ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી છે, 2πf, એફ એ સિમ્પલ ફ્રીક્વન્સી છે, બરાબર. તો આપણે પહેલાંના કેસમાં ફાઈ આ રીતે નહોતું ટ્રીટ કર્યું, સાદી રીતે આ પ્રૂફ કર્યું છે ઇક્વેશન. હવે આપણે થોડા આગળ વધીએ અને ફાઈની આ વેલ્યુ જે છે આમાં મૂકીએ. તો -n1 d/dt phi maximum sin omega t -n1 phi maximum બહાર કાઢી દીધા. સાઇનનું વિકલન થશે cos omega t, બરાબર. ઓકે, હવે હું શું કરું છું આની અંદર કે n1 અને આ cos માઇનસ નિશાનીને અંદર લઈ જઈ શકું, તો આ બની જાય પ્લસ phi maximum cos omega t. ઓકે, અને cos સિગ્નલ અને સાઇન સિગ્નલ એ બેનો ફરક શું છે આપણે ડેસ્મોસમાં સમજ્યા હતા. તો માની લો કે આ cos છે, તો આ cos સિગ્નલને હું જો અહીંયા એક્સટેન્ડ કરું તો એ સાઇન બની જાય, પણ કેટલું π/2 ડિગ્રી જેટલું આગળ તરફ, એટલે n1 phi maximum sin. ઓકે, આપણે એક કામ કરીએ, આ માઇનસ જે છે એને અહીંયા જ રાખીએ, અંદર નથી લઈ જતા, જો કે કોસની અંદર એ થાય, પણ અહીંયા હું લખી શકું એને. ઓકે, તો અહીંયા એક થોડી મિસ્ટેક છે, લેટ મી ક્લિયર ઇટ. આ જે મેં દોર્યું છે રોંગ છે, ધીસ ઇઝ રોંગ. કેમ રોંગ છે? કારણ કે આપણે ફ્લક્સ જે છે સાઇન લીધું છે. સો આઈ નીડ ટુ ડ્રો સાઇન વેવ, નોટ કોસાઇન વેવ. ઓકે, આ આપણું ફ્લક્સ હતું. બરાબર, તો એ ફ્લક્સ phi મેક્સિમમ આ રીતે phi મેક્સિમમ sin omega t હતું, એનું આપણે વિકલન કર્યું તો આપણને શું મળ્યું? નેગેટિવ phi મેક્સિમમ cos omega t. તો cos કેવું હોય? આ રીતે હોય વેવ, સમથિંગ લાઈક ધીસ. હમણાં ઉપર ડ્રો કર્યું હતું, એમાંથી નેગેટિવ cos એટલે આવું બને. આ નેગેટિવ cos કહેવાય. તો હું એ અહીંયા ડ્રો કરું છું. નેગેટિવ કોસ. હવે આ નેગેટિવ કોસ છે અહીંયાથી, પણ જો તમે એને અહીંયાથી જુઓ તો આ સાઇન વેવ છે π/2 જેટલું લેગ થયેલું પાછળ. તો આ જે ઇક્વેશન હતું એના જગ્યાએ હું શું લખી શકું કે n1 phi maximum એઝ ઇટ ઇઝ, અને આ પોઝિટિવ સાઇન વેવ છે, અહીંયાથી પોઝિટિવ બને ને, એટલે આને આપણે ઘટતું કરી દઈશું. તો પોઝિટિવ સાઇન ઓમેગા ટી. વેવ તો સાઇન છે, પણ કેટલું? અહીંયાથી અહીંયા 90 ડિગ્રી લેગ છે, એટલે જમણી બાજુ ખસીએ તો માઇનસની નિશાની આવે, ડેસ્મોસ પ્રમાણે આપણે એમાં જોયું હતું, ડેસ્મોસ એપની અંદર. n1 phi maximum sin omega t, this is the back EMF E1. Now, accordingly, because we do not consider અથવા તો we consider resistance of windings, બંને વાઇન્ડિંગ્સ, resistance of both windings 0. So V1 and E1 are same. જે કંઈ પણ સપ્લાય વોલ્ટેજ છે, બરાબર, એટલું જ બેક EMF છે, કારણ કે આનો કોઈ રેઝિસ્ટન્સ નથી એવું આપણે માનીને ચાલીએ. આઈડિયલ કન્ડિશન કહેવાય. આઈડિયલ કન્ડિશન, બરાબર. તો V1 એ જ બેક EMF E1 ના જેટલું હોય, then according to the Faraday's second law, V1 is equals to negative E1. તો આપણે E1 નું જે ફોર્મ્યુલા હમણાં પ્રૂફ કર્યું છે એને આપણે એમાં મૂકી દઈશું.
આ ફોર્મ્યુલા n1 ફાઈ મેક્સિમમ વાળું, તો -n1 ફાઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. એનો મતલબ શું થયો કે વોલ્ટેજ જે છે એ ફાઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી જેવા વેવવાળા છે અને ઉલટા છે. એટલે અહીંયા આ જે હતું એ ફાઈ હતું, ઓકે. આ જે હતું એ બેક EMF E1 હતું, અને એનાથી ઊંધું માઇનસ એ જે બન્યું એ V1 હતું. અને મેગ્નિટ્યુડ એના જેટલું જ છે. અહીંયા મારું ડ્રોઈંગ નથી થયું પરફેક્ટ, પણ તમે જોઈ શકો છો ઉપર એટલું છે, અહીંયા આ આટલું હોવું જોઈએ. બરાબર. આ જે કર્વ બન્યો એ V1 બન્યો, અને એને એક્સટેન્ડ પણ કરી શકીએ આગળ તરફ. ઓકે, તો અહીંયાથી શું દેખાય છે? V1 કરતાં ફ્લક્સ 90 ડિગ્રી લેગ, અને ફ્લક્સ કરતાં જનરેટ થયેલા વોલ્ટેજ બીજા 90 ડિગ્રી લેગ્સ. એટલે V1 અને E1 કમ્પ્લીટલી ઓપોઝિટ. અને એ છે જ, V1 અને E1 કમ્પ્લીટલી ઓપોઝિટ છે. હવે આ જ વસ્તુ જે છે એને આપણે ફેઝર ડાયાગ્રામમાં મૂકીશું. ફેઝર ડાયાગ્રામનો મતલબ થાય રોટેટિંગ વેક્ટર. બરાબર. આ જે છે એ વેક્ટર છે, પણ જો આ વેક્ટર ઉપર આવો સિમ્બોલ ડ્રો કરવામાં આવે ખાલી આટલું, તો આ રોટેટિંગ વેક્ટર કહેવાય ને એને ફેઝર કહેવાય. બરાબર. અને એ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ જ ઘૂમે. સ્ટાન્ડર્ડ છે કાઉન્ટર ક્લોકવાઇઝ, એ હંમેશા કાઉન્ટર ક્લોકવાઇઝ જ રોટેટ થતો હોય. તો આપણે એવું કરીએ કે અહીંયા V1 મૂકીએ. ઓકે, હવે હું તમને એમ પૂછું કે આ ફેઝર 1 છે, અથવા તો આ વેક્ટર 1 છે, અથવા તો ચાલો ને આ A છે અને આ B છે, તો B લેગ છે કે A લેગ છે? તો A કરતાં B લેગ છે. કેમ? કારણ કે તમારે આખું સ્ટ્રક્ચર પકડી અને આ સેન્ટરથી આ ડાયરેક્શનમાં રોટેટ કરવાનું. તો જોવાનું આમ હંમેશા આ ફિંગર કરતાં પાછળ રહે છે આ રીતે. પછી હું તમને એમ કહું કે આ લખી દઉં A લેગ B. બરાબર. આ પહેલો કેસ. બીજો કેસ હું તમને એમ પૂછું કે હવે અહીંયા શું છે, તો પણ એને તમારે આમ રોટેટ કરવાનું, અને અહીંયા પણ દેખાય છે કે A લેગ B. તમારે આ એક આ એંગલ છે ને એક આ એંગલ છે, તમારે શોર્ટેસ્ટ એંગલ જ જોવાનું. બરાબર. પછી હવે હું 3 નંબર અહીંયા લખું, આ A છે અને આ B. તો બંને એંગલ સરખા છે, તો આ A B કરતાં લેગ પણ નથી કે લીડ નથી, તો એને કહેવાય ઓપોઝિટ ઇચ અધર. પછી હું તમને એમ પૂછું કે આ A છે અને આ B, તો આ તમારે રોટેટ કરવાનું આખો વેક્ટર અહીંયાથી પકડીને. તો આ રીતે તમે આમ રોટેટ કરો તો તમને હવે એમ દેખાશે કે B આગળ છે અને A પાછળ છે. તો અહીંયા આવે B લીડ્સ A. પછી હું આવું ડ્રો કરું કે અહીંયા A છે અને અહીંયા B. તો તમારે એને આ રીતે રોટેટ કરવાનું અને જોવાનું B કરતાં A પાછળ છે, તો B લીડ્સ A. અથવા તમે એવું પણ કહી શકો કે A લેગ્સ B. બરાબર. બધામાં એવું લખી શકો. તો આ બધા જે છે એને કહેવાય ફેઝર ડાયાગ્રામ. બરાબર. અને આ રીતે રોટેટ થતા હોય, સ્ટ્રક્ચર આખું રોટેટ થતું હોય. કેમ રોટેટ થાય છે એનું આપણે પછી એનિમેશન જોઈશું. તો અહીંયા હું ડ્રો કરું છું V1. ગમે ત્યાંથી તમે શરૂઆત કરી શકો. V1 અહીંયા ડ્રો કરી શકો, અહીંયા ગમે તે. V1 અને E1 ઇક્વલી ઓપોઝિટ છે, તો V1 = -E1, એટલે અહીંયા એના જ ઉપર હું -E1 લખી શકું. અને જો આ માઇનસના જગ્યાએ પ્લસ કરી દઉં તો આ V1 કરતાં આ બાજુ આવે E1, એટલે આ -E1 હતું તો આ પોઝિટિવ E1 બન્યું. બરાબર. પછી V1 કરતાં ફાઈ 90 ડિગ્રી લેગ, એટલે અહીંયા આવે 90 ડિગ્રી લેગ થયું.
કારણ કે આખો જ ફેઝર ડાયાગ્રામ છે આમ રોટેટ થતો હોય આ રીતે. તો હંમેશા આ એરો દોરવામાં આવે છે, પણ હવે ફેઝર ડાયાગ્રામ શબ્દ લખીએ ને એટલે આ એરો કોઈ મૂકતું નથી, બરાબર. એટલે અહીંયા હું લખું છું ફેઝર ડાયાગ્રામ, નો લોડ ફેઝર ડાયાગ્રામ. ટ્રાન્સફોર્મરને શોર્ટમાં આપણે આ રીતે લખીશું. તમારે એક્ઝામમાં કે એમાં ટ્રાન્સફોર્મર લખવાનું, આપણે લેક્ચરમાં આ રીતે લખીશું ટ્રાન્સફોર્મર, બરાબર. અને જે કરંટ હોય એ અને ફ્લક્સ એ બે તો સાથે જ હોય, એટલે કરંટ અહીંયા રહેશે I0 અને નો લોડ ફ્લક્સ, બરાબર. તો V1 એના કરતાં 90 ડિગ્રી પાછળ ફ્લક્સ અને એનાથી 90 ડિગ્રી પાછળ EMF E1, બરાબર. અને જેટલું EMF E1 હોય એનાથી વધારે કે ઓછું E2 ઉત્પન્ન થઈ શકે. સ્ટેપ અપ હોય તો ઓછું હોય, સ્ટેપ અપ હોય તો E2 વધારે હોય, સ્ટેપ ડાઉન હોય તો E2 ઓછું હોય. તો આ E1 કરતાં અત્યારે સ્ટેપ અપ છે તો E2 વધારે છે, અને જેટલું E2 એટલું જ V2, કારણ કે નો લોડ છે. એટલે જેટલા E2 હોય એટલે, કારણ કે નો લોડમાં કરંટનો ફ્લો જ ના થાય, ફ્લો ના થાય તો અહીંયા કોઈ વોલ્ટેજ ડ્રોપ ના થાય, વોલ્ટેજ ડ્રોપ ના થાય તો અંદર જેટલા વોલ્ટેજ જનરેટ થાય છે ટર્મિનલ પણ એટલા આવે. જેવું તમે લોડ લગાવો તરત આ ઓછા થઈ જાય થોડા વોલ્ટેજ, 100 હોય તો 98 કે 97 થઈ જાય. તમે તમારા ઘરમાં પણ પ્લગમાં જ્યારે લોડ લગાવો છો તો જે ઘરમાં 230 આવતા હોય એ 230 પણ તમે જેવો લોડ લગાવો તરત થોડા ઓછા થઈ જાય. પણ જનરેટર જે છે બધી GE ની કંપનીઝ એમાં મોનિટરિંગ થતું હોય, જો વોલ્ટેજ બહુ બધા ઓછા થઈ જાય તો એ લોકો પાછા વધારી દે, એટલે અહીંયા ઓછા થાય 230 કરતાં તો એ વધારે થોડા, એટલે વોલ્ટેજ અહીંયા થોડું વધી જાય, EMFને આ પાછળથી વોલ્ટેજ જે છે વધી જાય. પણ એટલું તમારે યાદ રાખવાનું કે લોડ લગાવવામાં આવે એટલે વોલ્ટેજ તરત ઓછા તો થાય. ડિપેન્ડ ઓન રેઝિસ્ટન્સ, કેટલો રેઝિસ્ટન્સ છે. એકદમ લો રેઝિસ્ટન્સ હોય તો બહુ જ બધા ઓછા થઈ જાય, રેઝિસ્ટન્સ હોય જ નહીં, સીધા બે છેડા તમે આમાં ટચ કરાવીને શોર્ટ કરી દો, આમ કરીને આમ બે વાયર લગાવી દો તો એને શોર્ટ કર્યું કહેવાય. શોર્ટ કરો તો મેક્સિમમ કરંટ ફ્લો થાય, તો વોલ્ટેજ એકદમ ડાઉન થઈ જાય અને મેક્સિમમ કરંટ ફ્લો થાય, વાઇન્ડિંગ બળી જાય. તમે તમારા બે પ્લગની અંદર બે છેડા કોઈ નાખી દે, દિવાલવાળા બે પ્લગની અંદર વોલ આઉટલેટ, તો એમાં વાઇન્ડિંગ પછી બળી જાય, તરત જ હીટ જનરેટ થાય, બરાબર. એમાંથી ફાયર લાગવાના પછી ચાન્સીસ રહે એમાં. તો હવે આ થઈ ગયું, અને આના સિવાય એક આ વસ્તુ છે, બરાબર. તો આની અંદર E2 આવી ગયું, તો હવે E1 આવી ગયું, તો હવે આપણે એમાં E2 ડ્રો કરી શકીએ, બરાબર છે. તો E2 આનાથી સહેજ વધારે, બરાબર. તો આને કહેવાય સાઇનોસોઇડલ ડાયાગ્રામ, આને કહેવાય ટ્રાન્સફોર્મરનો નો લોડ ફેઝર ડાયાગ્રામ. આના પરથી હવે આપણે આગળ ચર્ચા કરીશું કે ટ્રાન્સફોર્મર જ્યારે લોડ ઉપર આવે પછી એમાં શું શું થાય, બરાબર. પણ અત્યારે આ નો લોડની આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને ટ્રાન્સફોર્મરનું ઓપરેશન પણ, અહીંયા ફ્લક્સ આવે એ કેવું હોય, AC, એ ફ્લક્સ અહીંયાથી અહીંયા આવ્યું તો આ વાઇન્ડિંગની અંદર તો એ લિંક થયું ને, અંદર ઉતર્યું ને, અને લિંક થતું ફ્લક્સ ચેન્જ થાય છે, એ ચેન્જ થાય તો આમાં EMF જનરેટ થાય. એ જ ફ્લક્સ પાછું અહીંયા આવ્યું તો આની અંદર પણ લિંક થયું ને, લિંક થયેલું ચેન્જ થાય છે તો E1 જનરેટ થાય, એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો આ બધી વસ્તુઓ તમારે ખાસ આની ધ્યાન રાખવાની. ઘણા સ્ટુડન્ટે કેનવાસની અંદર ઓપરેટિંગ પ્રિન્સિપલ પૂછ્યું છે, તો એમાં કન્સ્ટ્રક્શન લખ્યું છે. આપણે હજુ કન્સ્ટ્રક્શન ડિસ્કસ કર્યું જ નથી, કન્સ્ટ્રક્શન બાકી છે, આપણે હજુ એનું વર્કિંગ ને બધું ડિસ્કસ કરીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજી બધી વસ્તુઓ ડિસ્કસ કરીશું.